મને ઘણા લોકોએ પૂછ્યું કે ડિટેચમેન્ટ કેવી રીતના લાવવું, કોઈનાથી દૂર થવું તો ઠીક છે, પણ આમ એનાથી કોઈ આપણને ફરક જ ના પડે એવું ક્યારે થાય? શું થાય જ્યારે આપણે સ્વીકારી લઈએ, કે વ્યક્તિ હવે આપણી જોડે નથી, આપણે જેની જરૂર હતી, જેના વગર આપણે ચાલતું નહોતું, એ હવે આપણી જોડે નથી. આપણે તેને સ્વીકારી નથી શકતા. એક શહેરમાંથી બીજા શહેરમાં ગયા ને તેમ છતાં આપણું મન તો બીજા શહેરમાં જે આપણું મૂળ શહેરો ત્યાં જ ફરતું રહેતું હોય. એક વ્યક્તિ આપણને છોડીને ગયું તેમ છતાં વારે ઘડી એ જ યાદ આવતું હોય, એ જ રિયાલિટી એ છે કે આપણે એક્સેપ્ટ નથી કરતા, પોતાની જાતે જૂઠું બોલીએ, ના એવું નથી હોતું, ના આવું નથી થતું. કોઈ માણસ જ્યારે મરી જાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? થોડાક દિવસ દુઃખ થાય, એ ડિટેચમેન્ટ કેટલા દિવસ નથી થતું, બટ આફ્ટર ફ્યુ ડેઝ આપણે એક્સેપ્ટ કરી લઈએ કે ભાઈ એ હવે નથી અને એ પાછું નથી આવવાનું. એટ અ મોમેન્ટ વેન વી એક્સેપ્ટ ધેટ પોઈન્ટ કે ભાઈ હવે એ વ્યક્તિ નથી, સત્ય જે છે એનો સ્વીકાર કરીએ, અને પછી ડિટેચમેન્ટ આવી જશે ઓટોમેટિક. પણ આપણું મન છે ને બાના બનાવવામાં એક્સપર્ટ છે. આપણે દર વખતે બાના લઈને આવું ના હોય, પણ સત્ય નથી સ્વીકારી શકતા. જેટલું ઇઝીલી અને જેટલું જલ્દી સત્ય સ્વીકારતા થઈશું એટલું જલ્દી ડિટેચમેન્ટ આવશે, એટલું દુઃખ ઓછું થશે.